મમ્મી શું કરો છો? તમે નાસ્તાનો ઓર્ડર આપ્યો છે પૂરીનો. બનાવું છું પૂરી. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તો યશુએ કીધું કે હું પૂરી ખાઈશ, એટલે બને ના આજ તો મારે પૂરી બનાવી નહોતી. ભલે ભાઈ કહેતો હોય પૂરી ખાવી, તમારે બનાવી નહોતી તો યશુને પૂછ્યું તારે ખાવી પૂરી, તો હા મારે પૂરી ખાવી છે, પણ તમારે ખવડાવવી પડશે તો પૂરી ખાવ લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલ તારે ખાવી હોય તો બનાવી દઉં. તો યશુની ને બેયની પૂરી. યશુને સ્કૂલે જવાનું છે ને આ ભાઈને રજા છે ને? એને કાલે જવાનું છે. હાલો હવે નાસ્તા તૈયારી. નાહી લીધું, યુનિફોર્મ પહેરી લીધો, ખાલી માથું ઓળવાનું છે. નાસ્તો કરે ને પછી ધીમે ધીમે થઈ જશે. વહેલા નાહી લઈએ ને થોડું અડધું કામ થઈ જાય ને તો વાંધો ન આવે. હાલો હવે પૂરી બનાવી નાખું બેય માટે. કેવી પૂરી કેવી ખાવી તારે? વધારે વાર રાખજો એમ. વધારે વાર રાખજો એટલે પૂરીમાં એને કડક પૂરી ખાવી. તો પૂરી કેમ મારે કડક બનાવી? એટલે વધારે વાર રાખજો, થોડીક વાર કડક એટલે કડક થાય તો કડક બનાવજો. કેમ કડક પૂરી કેમ કડક થાય? પેલા મને એ સમજો. ઓલું આ બ્લેક નો થઈ જાય ઉપર. હા એવી. આવી હા સમોસા જેવી. સમોસા જેવી. તો હાલો પૂરી બધી ફૂલે હો. ભલે ગમે વાડાવડી કાપું પણ ફૂલી બધી જાય છે ને? ભાઈની પૂરી બની ગઈ. હવે એસીને વારો લાઇટે વહી ગઈ. તો શું કોણ જાણે લાઇટ આવજાવ કરે છે. અત્યારે લાઇટ વહી ગઈ અત્યારમાં. લઈ જા જાય થાળી. હવે યશવીની બનાવી દો. બરોબર કે કાંઈ મિસ્ટેક? જાઓ લઈ જા. મમ્મી આજે હું પૂરી ખાઈશ. પૂરીના લીધે આખું ધુવાણું થઈ ગયું. હા એ આ પૂરી બનાવીને આખું રસોડું ધુવાણો થઈ જાય. એમાં એ પંખો ચાલુ નથી ને એટલે વધારે. તો જો હવે આ છેલ્લી છે બની ગઈ પૂરી. પૂરી પુરાણ પૂરું. તો હવે પૂરી ચાલો અત્યારે પાણી છાંટવા આવે. સ્કૂલે જવાને 5 મિનિટની વાર છે. મેં કીધું સાંજે છાંટે, રોજ સાંજે જ છાંટી. તો બેન કે ના અત્યારે છાંટવું છે. તો અત્યારે જો પાણી છાંટવા આવ્યા કુંડામાં. તો હાલ હવે છાંટી દે પાણી. મસ્ત રસોઈ છે. આંબામાં તો બધી કેરી ખરી ગઈ. અહીંથી નહીં દેખાય, ઓલા આંબામાં છે. દેખાય એમાં છે થોડી ઘણી. આમાં નથી, બધી ખરી ગઈ હતી એટલી આ પવનના લીધે. પાણી છટાતું હોય ને માટીમાં, પાણી છટાતું હોય એટલી મસ્ત સુગંધ આવતી હોય ને માટીની. નહીં હશે પછી આમાં કામ ગમે. પછી જો કે બધાય કામ ગમે. મેં અહીંયા ઉપર છાંટી દે એટલે નીચે રૂમ ઠંડો થઈ જાય. તો અહીંયા પાણી છાંટે. આવજો. નાસ્તાનો ડબ્બો ભર્યો ને? તમે તો ભરો. એને જ ભર્યો. ચેક કરવા દે. યશવીબેન આવી ગયા સ્કૂલેથી ને કે મમ્મી, મેં કીધું એને પપ્પા અંદર જમવા બેઠા છે તો અંદર બેસ. તો કે ના મને અહીંયા આપી દો ટીવી જોતા તો હું હાથે જમીશ. તો હાથે જમે છે ને. શું લઈને આવી દાદા ભેગી? તરબૂચ લઈ આવી. યશવીબેન ખાય છે તરબૂચ. કેવું છે? મીઠું. મીઠું?
મને તો મોરું લાગ્યું, તને કેમ મીઠું લાગે? અચ્છા, મને વધારે મીઠું ભાવે છે એટલે એને નોર્મલ મીઠું હાલે, મને થોડુંક વધારે મીઠું ભાવે નહીં. છે તો લાલ પણ ઠીકઠાક છે, એટલું બધું મીઠું નથી. શ્રીબેન લેસન કરવા માંડ્યા છે. લેસન શું છે? ખાલી ઉચ્ચારને અર્થ આપે છે ને, સ્પેલિંગ નથી આપતા 1 થી 20 આવડે કોક ને આવડે કોક ને આવડે. તો એ લેસન કરે છે. વગાડવાના છે મમરા. મમરા ખાલી થઈ ગયા છે તો હું વગાડીશ મમરા. મમરા જલ્દી ખાલી થઈ જાય. મમરા તો 2 મિનિટમાં થઈ જાય. 2 મિનિટમાં કાંઈ નહીં, આખો દિવસ મમરા ખાવા થાય. બે ખાય મમરા, નાસ્તામાં લઈ જાય, ઘરે આવીને મમરા ખાય. મમરા બસ સોસ નાખી દે એટલે એ ભેળ થઈ જાય. તીખા બનાવજો. નો તીખા હમણાં જ બનાવવાના ખાલી બસ મોડા જ બનાવવાના છે. હાલો હું બનાવી નાખો મમરા. હજુ એ અક્ષર સરસ કર્યા છે. આવાજ કરતી રહેજે. 7 8 8 9 10 થઈ ગયું. અત્યારે નવી પેન્સિલ, જૂની પેન્સિલ મૂકીને નવી પેન્સિલ લીધી, એટલે પેન્સિલના લીધે અક્ષર સારા થાય છે એવું કહેશ તું? સારું લ્યો, જે હોય એ તો. 1 થી 20 લખવાના. લખો હાલો હું મમરા વઘારી આવું. મમરા વઘારાઈ ગયા. આટલી કોથળી જ કરી નાખી જલ્દી ખાલી ન થઈ જાય. મમરા વગર નાખ્યા ને કાલે વળી પાછા કરવા છે ઢોકળા. તો ઢોકળાને પલાળી રાખી દીધા હતા બપોરે, તો અત્યારે કરી નાખીશ બ્લેન્ડ. ને કાલે તો વિચારું સાંભાર બનાવું. તો ઢોકળાને સાંભાર કરે, ઇડલી સાંભાર નહીં, ઢોકળાને સાંભાર. આ ઢોકળા ઇડલી જેવા જ લાગે, બહુ કાંઈ મને તો ફેર લાગતો નથી. તો હાલે જમવામાં. ને આમાંય ઉનાળામાં તો હળવું ફૂલવું હોય ને, હલકું તો જ મજા આવે ખાવાની. બહુ ભારે ખાય ને રોટલી તો મને તો ઓછી મજા આવે. તો હાલો વળી કરી નાખું છું. પહેલાં આમાં નાખ્યું, તો આ આખું ભરાઈ ગયું. તો સવારે બોરો આવે બધું ઉભરાઈને નીચે આવે. તો હવે મોટું ખાલી કરી આમાં નાખી દઉં બધું. એટલે આમાં થાય તો વાંધો નહીં, એટલું બધું નથી. આમાં બરોબર થઈ જશે, પણ આમાં તો બહાર જ નીકળે. તો વાસણનો ઢગલો થઈ ગયો એટલે એકવાર ના કરી આવું. હજી બીજી વાર ના, આજે પહેલી વારના છે, હજી બીજી વારના બાકી. વાસણ કરી આવું પહેલાં. જો જમીન કેટલી 10 મિનિટ થઈ ના, અડધી કલાક થઈ ગઈ. કાંઈ તો પોપકોર્ન લઈને બેસી ગયા. આમ અમારે પોપકોર્ન તો ખાલી જ ન થાય ઘરમાં. 5 પેકેટ એક યારે 5 પેકેટ જ લેવાય નહીં, 2-3 દિવસે 5 પેકેટ આવી જાય. ભલે ખાય પોપકોર્ન, એટલે જ ઝાડા નથી થતા આવું ખાઈ. સારું ને. અત્યારે જાડા હોય તો હાલે, મોટા થાય ત્યારે પાતળા રહેવા જોઈએ તો હાલે. અને અમારા જેવા થાય ત્યારે જાડા થઈ જાવ એ કાંઈ કામનું નહીં. અત્યારે જાડા હાલે, નાના છોકરાઓ જાડા સારા લાગે, નાના છોકરા પાતળા ન સારા લાગે. મોટા થાય તો મોટા પાતળા સારા લાગે, ત્યારે જાડા ન સારા લાગે. એવું કામ? બસ એવું સારા લાગે કે ન લાગે એવું નહીં, પણ આપણને ગમવા જોઈએ. આપણે મને ન ગમે જાડા થઈ. તને ગમે તો પછી યશી તું જાડી થઈ જઈશ તો શું કરીશ? તને ખબર શું કરીશ? ટમેટા સુધારે છે સલાડ માટે 11 વાગ્યા ચિરાગને જમવા બાકી છે. આ જો કેવા ટમેટા નીકળે છે. આમ બહારથી કાંઈ ન લાગે કે ખરાબ હોય, પણ અંદર જઈને તો કેવું ખરાબ છે વ્હાઈટ છે ને. જો શું કરવું પછી? પપ્પા શું કહે, સોસ ન ખાવાનું, આ ન ખાવાનું, ઓલું ન ખાવાનું. યશીને કાંઈ ન ખાતી, પડીકા ન ખાવા દઈએ, સોસ ન ખાવા દઈએ,
તો આ દેખાડી આવ જાય એને કે જો શાકભાજી એ ન ખવાય, શાકભાજી આવું આવે છે, શું કરવું હવે? એને કંઈક જમવાનું બંધ કરી દઉં. તો આવું છે. ચાલો આજનો આ વિડીયો અહીંયા જ પૂરો કરી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરજો. મારો આવારો દાંત પડવા આવ્યો ડગે. બાય.